પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત ગત વર્ષ 2025ની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ APK ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું. તે સંદર્ભે ગત વર્ષમાં FI નંબર 85 સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા. એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી. આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર SP પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની APK ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ 1,47,000 જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું. તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી CDM મશીન દ્વારા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે 10-20% જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો. અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. આરોપી કામ શું કરતો? આરોપી હાલ તો આ જ કામ કરતો હતો. ઝારખંડમાં જામતારા વિસ્તારમાં રહે છે અને પોતાના ફેમિલીના એકાઉન્ટ્સ યુઝ કરીને આ પ્રકારની ગેંગ સાથે જોડાયેલો છે જે સાયબર ફ્રોડ કરતી હોય અને એ પોતાના ઉપરના આરોપીઓને આ રીતના જે સાયબર ક્રાઇમના પૈસા આવે એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને ટ્રેલને જે સાયબર ક્રાઇમની ટ્રેલ છે મની ટ્રેલ એને આપણે ટ્રેસ ન કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી ફરિયાદીના એકાઉન્ટમાંથી એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે CDM મશીનોનો ઉપયોગ કરતો હતો.